હાય એવરીવન, આજે હું એ ટોપિક પર ડિસ્કસ કરવા આવી છું કે હમણાં રિસન્ટ થોડા ટાઈમમાં બહુ બધી વખતે આ જે બોટવાળા ઇન્સિડન્ટ થયા છે, જેમ કે લાઈક પહેલા બિહારમાં થયું, પછી વૃંદાવનમાં થયું, હવે અત્યારે મધ્યપ્રદેશમાં પણ સેમ ઇન્સિડન્ટ. તો મારી એક જ વસ્તુ દરખ્વાસ્ત છે ગવર્મેન્ટને બી અને જે લોકો જે ટુરિસ્ટ જેટલા પણ જાય છે ફરવા એ લોકોને પણ, કે એટલીસ્ટ જે નોર્મલ ગાઈડલાઇન્સ છે એ બધા ફોલો કરો. જ્યારે તમે અગર બોટિંગ કરવા જાઓ છો કે કંઈ પણ કરવા જાઓ છો તો એમાં તમારે લાઈફ જેકેટ પહેરવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો લાઈફ જેકેટ પહેરો અને એના પછી જ તમે તમારા બોટિંગ રાઈડ કન્ટિન્યુ કરો. અને આ વસ્તુ ગવર્મેન્ટ દ્વારા પણ અને ત્યાં જે બોટ સંચાલકો છે એ લોકોએ પણ આ વસ્તુને કમ્પલસરી કરવી જોઈએ કે આના વગર બોટ રાઇડિંગ સ્ટાર્ટ નહીં થાય. તો તમારું શું કેવું છે? બિકોઝ અત્યારે બહુ જ આ દુઃખદ ઘટના થઈ છે જે કન્સિસ્ટન્ટલી આ એક નોર્મલ મિસ્ટેકના લીધે થઈ છે. બટ ઓબ્વિયસ કે જે થવાનું છે તો એ તો થવાનું જ છે, બટ સ્ટીલ આપણા તરફથી જેટલી કાળજી થઈ શકે એટલી કેમ ના કરીએ આપણે? તો પ્લીઝ આ વસ્તુ પર વિચાર કરો અને આ કાયદાઓ કડક કરો. તમારી લાઈફ સાથે ખેલવાનું બંધ કરો.